કેમ છો બધા? શું તમે ક્યારેય બારડોલી ગામની પ્રખ્યાત જલારામ ખીચડી અને કઢી ખાધી છે? આજે આપણે બનાવવાના છીએ, તો ચાલો જોઈએ કેવી રીતે બનાવશું. હવે એના માટે મારી પાસે આપણે ખીચડીનું આવી રીતે મિશ્રણ કરીને રાખેલું હોય, એટલે કે ખીચડિયા ચોખા અને મગફાળા, એટલે મગની જે લીલી ફોતરાવાળી દાળ હોય ને એવી રીતે એ લીધેલું છે મારી પાસે. એ ઘરે આપણે મિક્સર તૈયાર છે. જો ન હોય ને તો માપ હું તમને આગળ જણાવું કે કેવી રીતે લેવાનું. હવે સાથે સાથે ખીચડિયા ચોખા અને મગની લીલી ફોતરાવાળી દાળ લીધી છે. સાથે મગની મોગર દાળ, એટલે કે જે ફોતરા વગરની દાળ આવે છે ને, એ પણ લેવાની છે, 2 ચમચી જેવી. સાથે એ જ માપથી 2 ચમચી તુવેર દાળ લેવાની છે. એટલે માપ એવું લેવાનું છે કે જેટલા ચોખા હોય ને એટલું સામે દાળ. એટલે તમારે 1 કપ જેટલી, કોઈ પણ તમે ઝીણા રાઈસ લેજો, બાસમતી રાઈસ ન લેતા, કાં તમે ખીચડિયા લઈ શકો, કાં જીરા રાઈસ લઈ શકો, જીરા આવે છે એ લઈ શકો. સામે એટલી જ 1/4 કપ મગની મોગર દાળ, 1/4 કપ મગની ફોતરાવાળી દાળ અને 1/4 કપ તુવેર દાળ. એટલે ખીચડી અને ચોખા અને દાળનું માપ સરખું લેવાનું છે. હવે એને 2-3 પાણીએ સરસ ધોઈ લેવાનું છે. આ સ્ટેપ બહુ મહત્વનો છે. ઘણા લોકો ધોતા નથી. આ ધોવો નહીં ને, એટલે આ જે ઉપરનું જે સફેદ પાણી ન નીકળે ને ત્યાં સુધી કોઈ વસ્તુ, દાળ ચોખા તમે એમને આવી રીતે ધોયા વગર કરો ને, એનો ટેસ્ટ જ આખો ફરી જશે. એટલે 2 પાણી આપણે એને ધોઈ અને પછી આપણે એને અડધી કલાક ડ્રિંકિંગ વોટરમાં આપણે પલાળી રાખશું. સરસ ખીચડીનું ધોઈ લીધું છે અને થોડોક પાણીમાં એને પલાળી લીધું છે અડધી કલાક. હવે આપણે આ પલળે ત્યાં આપણે કઢીની તૈયારી કરી લઈ. તો કઢી માટે મારી પાસે અહીંયા છાશ રેડી છે. તો મેં છાશ લીધી છે, થોડીક ખાટી, પણ બહુ ખાટી નહીં. બહુ ખાટી છાશ હશે તો પછી કઢી બહુ જ ખાટી થઈ જાય છે. મીડિયમ ખાટી હોય ને એવી લેજો. મોડી હોય તો કાંઈ વાંધો નહીં. હવે આપણે દહીં હોય તો તમારે દહીં લેવાનું, કાં દહીં અને છાશ એવી રીતે લઈ શકો. મારી પાસે 2.5 વાટકા છાશ છે. હવે તમે દહીં લેતા હોય ને તો 1 વાટકો દહીં અને સામે 1.5 વાટકો, જે માપનું દહીં લીધું હોય ને એની માપનું 1.5 વાટકો પાણી લેવાનું છે. હવે એની અંદર આપણે 1/4 કપ કરતાં પણ ઓછો છે ચણાનો લોટ, એટલે કે 2 મોટી ચમચી ચણાનો લોટ છે. અને આપણે હવે બ્લેન્ડર ફેરવી દેશું. હવે કઢી માટે આપણે એક પેન લીધું છે અને આપણે થોડુંક તેલ લેશું. તમે ઘી પણ લઈ શકો. આપણે બહુ જાજુ તેલ નહીં લઈ, તેલને થોડી ગરમ થવા દેશું. આપણું તેલ સહેજ ગરમ થાય એટલે નાનો ટુકડો તજનો, 2 થી 3 લવિંગ, રાઈ નાખશું. રાઈને સરસ ક્રેકર થવા દેશું. રાઈ સરસ ક્રેકર થવા આવી છે તો સૂકું લાલ મરચું હોય એને આવી રીતે કટકા કરી લીધા છે, એ નાખી દેશું. થોડું જીરું નાખી દેશું. 5 થી 6 આવી રીતે મેથી લીધી છે, સૂકી મેથી, એ નાખી દેશું. લીમડાના પત્તા નાખી દેશું અને મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા એ નાખી દેશું. અને જે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરેલું છે એ નાખી દઈશું. હવે એની અંદર આદું ખમણીને નાખશું. તમને આમાં કેટલું તીખું ભાવતું હોય ને, ઘણાને કઢી તીખી ખાટી મીઠી એવી ભાવતી હોય, તો મરચાં મેં જે લીધા છે ને એની જગ્યાએ તમારે મરચી લઈ લેવાની, તો એકદમ તીખી કઢી થશે. સાથે સાથે મીઠું નાખી દેશું ટેસ્ટ પ્રમાણે. થોડીક ખાંડ નાખશું.
ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો, પણ અમારા ઘરમાં ખાંડ જ ખવાય છે તો હું ખાંડ જ નાખું છું. અને હવે આને ઉકળવા દેશું સરસ. હવે આ કઢી છે ને મીડિયમ થિકનેસવાળી બનશે. કઢી બધાના ઘરમાં જુદી જુદી રીતે બનતી હોય છે, પણ આ બારડોલીમાં જે મળે છે ને એ આવી એ આપણે કાંઈ એમાં હળદર નથી નાખવામાં આવતી. ઘણા કઢીમાં હળદર નાખે છે પણ એમાં ન નાખતા તમે. હવે આને મીડિયમ હીટ ઉપર સરસ ઉકળવા દેશું, જેથી બધું જે મસાલો છે એનો અંદર ફ્લેવર કઢીમાં ઉતરી જાય. સાથે સાથે હું ભૂલી ગઈ, ચપટીક આપણે હિંગ નાખશું. હિંગ નાખવાથી સરસ તમને પેટમાં જેને ચણાના લોટથી તકલીફ થતી હોય, બાકી કઢીમાં બહુ ચણાનો લોટ હોતો નથી પણ હિંગના હિસાબે ટેસ્ટ સરસ આવે છે. અને વચ્ચે વચ્ચે હલાવવું, જેથી એક સરખી કઢી થાય અને બિલકુલ ફાટે નહીં. ઘણાની કઢી છે ને ઉપર પાણી પાણી અલગ તરી આવતું હોય, યા ફોદા ફોદા જેવું થઈ જતું હોય, એવું ન થાય એના માટે હલાવવું. અને જે મેં માપ કીધું છે એવું માપ લેશો તો પરફેક્ટ કઢી થશે. અને છતાં પણ તમારા કઢી જો પાતળી થતી હોય અથવા બહુ ઘાટી થતી હોય તો એ પ્રમાણે ચણાના લોટનું માપ લેવું. જો કઢી સરસ ઉકળવા લાગી છે. જેમ ઉકળશે ને એમ કઢી સરસ થશે. અને ઘણી વખત જો એવું થાય ને તમારે કે કઢીમાં તમને એવું લાગે કે લોટ વધારે થઈ ગયો છે, તો તમારે કાં છાશ નાખી દેવી કાં પાણી નાખી દેવું. પણ એકદમ સરસ મીડિયમ થિકનેસવાળી કઢી થશે તો ખીચડી સાથે ખાવાની મજા આવશે. અને કઢીને ઉકાળવી જરૂરી છે. 7 થી 10 મિનિટ કઢીને ઉકાળો ને તો જ કઢીનો ટેસ્ટ સરસ આવે. અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવવું જરૂરી છે. જો કઢી ઉકળશે એમ સરસ ટેસ્ટ આવશે. જો આપણી કઢી એટલી સરસ ઉકળી ગઈ છે ને ઇવનલી, જરાય પણ કઢી ફાટી નથી, કે તમારે દાણા દાણા ફોદા ફોદા જેવું થઈ ગયું નથી, કે પાણી અલગ થઈ ગયું નથી. અને આપણી કઢી સરસ ઉકળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગઈ છે. અને સેજ ઠંડી થાય ને એટલે થોડુંક રૂમ ટેમ્પરેચર પર આપણે ખાવા જેવી થાય ને તો સ્વીચ હજી પણ ગાળી થઈ જશે. હવે આપણે કઢીને બંધ કરી દઈશું, સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ખીચડીની તૈયારી કરીશું. તો આપણે કઢી થઈ ગઈ અને ખીચડી પણ અડધી કલાક જેવું પલાળી લીધું છે. અને હવે આપણે કુકર લેશું અને આ બધું ખીચડીનું જે મિશ્રણ છે એ આપણે થોડાક જ પાણીમાં પલાળ્યું હતું. જો વધારે પાણી હોય તો એ પ્રમાણે તમારે પાણી એડજસ્ટ કરવાનું રહેશે. હવે દાળ અને ચોખાનું જેટલું માપ હોય, સપોઝ એક વાટકો આપણે દાળ લીધી અને એક વાટકો આપણે ચોખા લીધા, એની સામે ડબલ પાણી લેવાનું. એટલે 2 વાટકા હોય તો સામે 4 વાટકા આપણે પાણી લેવાનું છે. અને સામે વેજીટેબલ નાખવાના છે, ગાજર છે, બટેટા છે, રીંગણા છે. હવે બારડોલીના જે પ્રખ્યાત છે ને ગિરનારી ખીચડી, એની અંદર ગાજર, બટેટા અને રીંગણા મસ્ટ હોય છે. આની જગ્યાએ તમે હજી થોડુંક વધારે વટાણા પણ તમે લઈ શકો છો. અને હવે પાણી નાખી દેવાનું આપણે માપનું. કદાચ પાણી ઓછું થઈ જાય તો કાંઈ ટેન્શન નથી, આપણે બીજું પાણી પણ ઉપરથી ફરીથી નાખવાનું રહેશે. હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેશું, ચપટી હળદર નાખી દેશું અને આ બધી વસ્તુ હલાવી અને મીડિયમ હીટ ઉપર 3 સીટી વગાડી દેવાની છે. તો આપણી ખીચડી થઈ ગઈ છે અને ઢાંકણું ખોલી લીધું છે અને તમે જુઓ કે સરસ એકદમ કૂક થઈ ગઈ છે. અને હવે આપણે આનો એક વઘાર કરવાનો છે, જે વઘાર કરી લઈ. વઘાર કરવા માટે પેન લીધું છે. હવે આપણે ખીચડીનો વઘાર ઘીથી કરશું. તમે તેલથી પણ કરી શકો, પણ ઘીનો વઘાર ખીચડીમાં સરસ લાગે છે. આપણે ઘીને થોડુંક ગરમ થવા દઈશું. અને આ એકદમ હેલ્ધી, પાચવામાં સરળ પ્લસ ટેસ્ટી, અને બીજું કશું ન જોઈએ. તમે બારડોલીની સ્પેશિયલ જલારામ ખીચડી, કઢી, પાપડ અને મરચાં, જો સાઈડમાં તમારે ડુંગળી લેવું હોય તો ડુંગળી, એ બધું તમે લઈ શકો. જો હવે તમાલપત્ર લેશું, સૂકું લાલ મરચું લેવાનું છે, નાનો આપણે તજનો ટુકડો લેવાનો છે, 2 લવિંગ લેવાના છે, મીઠા લીમડાના પાન લેશું, થોડુંક જીરું લેશું,
હવે આદું અને મરચાંની પેસ્ટ કરેલી છે એ લેશું. અને આ બધી વસ્તુને સરસ હલાવી લઈશું. હવે સ્પેશિયલ આની અંદર એક ટમેટું નાખવામાં આવે છે અને આ મસ્ટ છે, નાખવાનું જ હોય છે, એટલે તમે નાખજો. મીડિયમ ગેસ કરી નાખજો, સ્લો ટુ મીડિયમની વચ્ચે. હવે ચપટીક આપણે ખાલી આ ટમેટું ચડી જાય ને એટલું જ મીઠું નાખવાનું છે. ખીચડીમાં ઓલરેડી મીઠું નાખેલું છે. મરચું પાવડર, લાલ મરચું, અત્યારે મારા ઘરે કાશ્મીરી મરચું વાપરીએ છીએ. તમે કાશ્મીરી મરચું યુઝ કરતા હોય તો એ નહીંતર તમે ઘરમાં જે ખવાતું હોય એ લેવાનું છે. ચપટી ગરમ મસાલો અને આ બધી વસ્તુને સરસ હલાવી લેશું. ફરીથી આની અંદર થોડું પાણી નાખવાનું છે જેથી આ મસાલા અને ટમેટાં સરસ કૂકડ થઈ જાય. બહુ નથી નાખવાનું. જો તમારી ખીચડી છે ને બહુ ડ્રાય થઈ ગઈ હોય ને તો વધારે નાખજો, પણ આપણી ખીચડી એકદમ ઢીલી અને લચકા પડતી છે એટલે હું અત્યારે બહુ પાણી નથી નાખતી. આપણે થોડીક વાર ઉકળવા દઈશું. જો આપણું સરસ ઉકળી ગયું છે પાણી અને હવે આપણે ખીચડી બધી નાખી દેવાની છે. અને આ ખીચડી લચકા પડતી જ હોય છે અને આને ફરીથી આ મસાલા સાથે થોડીક વાર ઉકળવા દેવાની છે જેથી મસાલા બધા ખીચડી સાથે એક રસ થઈ જાય. અને લચકા પડતી ખીચડી હોય છે, પણ છતાં આપણને જે ભાવતી હોય એ પ્રમાણે જો થોડીક ગાળી ભાવતી હોય તો પાણીનું પ્રમાણ ઓછું લેવાનું. પણ હજી આ ઉકળશે ને એટલે થોડો એકદમ ગાઢું જ ખીચડી થઈ જશે. તો આપણે જો ખીચડી એકદમ તૈયાર છે અને આ એકદમ ગરમ છે ને હજી ઠંડી થશે ને એટલે ગાઢી થઈ જશે. તો તૈયાર છે આપણી જલારામની ખીચડી અને કઢી. એકવાર ટ્રાય કરજો, બીજું કશું ઘટે નહીં, એટલી પરફેક્ટ રેસીપી છે. કોઈપણ સિઝનમાં તમને પેટમાં હળવું રહેશે, બસ તમને શક્તિ મળશે અને તમને પ્રોટીન પણ મળશે. એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.